Painted, Painless Learning. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ બધાને. દિવાળીનો પર્વ ટૂંક જ સમયની અંદર આવવાનો છે, ત્યારે વિદ્યાર્થીઓને ખાસ આ પર્વની બહુ આતુરતા હોય. એમાં પણ ખાસ કરીને પ્રથમ પરીક્ષા પૂરી થઈ એટલે વિદ્યાર્થીઓ સ્કૂલમાં પણ જતા હશે અત્યારે, ત્યારે પણ દિવાળીના માહોલમાં જ હશે કે વેકેશન ક્યારે પડે, બરોબર, ક્યારે મજા માણીએ, બરોબર. આવા સરસ મજાના હર્ષોલ્લાસ સાથે દરેક વિદ્યાર્થીઓ વેકેશનની પૂરેપૂરી શિદ્દતથી રાહ જોવે છે કે ભાઈ વેકેશન ક્યારે પડે, ક્યારે નિશાળે જવાનું બંધ કરવું પડે ભાઈ, ક્યારે ટ્યુશનમાં રજા આપે, બરોબર, ક્યારે નવા નવા કપડાં પહેરીએ, ક્યારે આટા મારીએ, ભાઈબંધ દોસ્તાર સાથે રખડીએ, બરોબર. આવું દરેકને હોય. અમે પણ નાના હતા ત્યારે અમને પણ હતું. આજે પણ તહેવારો ઉજવવા કે નહીં, શું તહેવારો ઉજવવા જોઈએ, એવો એક સરસ મજાનો પોઈન્ટ સાથે આપણે આવ્યા છીએ. વિદ્યાર્થીઓને આપણે માહિતગાર કરીએ કે ભાઈ વિદ્યાર્થી મિત્રો, તહેવારો ઉજવવાના હોય, તહેવારોની ઉજવણી કરવાની હોય, ખાસ કરીને ફેમિલી સાથે. આ સમય છે, તમારો જે સમય છે આજના સમયની અંદર લોકોને છે એ પરિવાર સાથે રહેવાનો મોકા બહુ ઓછો મળતો હોય. કારણ કે આપણા ઘરની અંદર વડીલો હોય તો એક કામને કારણે વ્યસ્તતામાં જીવન જીવતા હોય. પોતાના કામ માટે આપણે બધાની તમે બધા ભણો છો તો તમારા માટે જે ખર્ચો ઉપાડતા આપણા જે વાલીઓ હોય એ ખૂબ મહેનત કરતા હોય, પરિવાર સાથે સમય નથી પસાર કરી શકતા. આજે સમય નથી પરિવાર સાથે બેઠીને વાતચીત કરવાનો, પરિવાર સાથે તહેવારો ઉજવવાનો. તો આ તહેવારો વર્ષોથી આ પરંપરાઓ છે આપણી. એમાં ભારત તો તહેવારોનો દેશ છે. ભારતમાં જુદા જુદા તહેવારો 2 મહિને 3 મહિને શરૂ જ હોય. આ તહેવારો શા માટે આવે? તહેવારો આપણને એટલા માટે આવે કે તમારું જે પરિવાર સાથેનું જે બોન્ડિંગ છે એ કાયમ રહે. બીજી વસ્તુ, માણસ કામની વ્યસ્તતાની અંદર કામથી થાક્યો હોય, બરોબર, તમે દરરોજ કામ કરતા હો એટલે માણસ છે માનસિક રીતે પણ થાકે, શારીરિક રીતે પણ થાકે. તો કંઈક તહેવારો હોય, આ તહેવારો રિલેક્સ થવા માટે હોય, તહેવારો છે પરિવાર સાથે સમય વિતાવવા માટે હોય. શું તહેવારો ઉજવવા જોઈએ? એવો એક મારો મેં તમને આજે મેસેજ તમને દેવો છે કે હા, તહેવારો ઉજવવા જોઈએ. પણ કામ છે, દાખલા તરીકે વિદ્યાર્થીઓ છે, એનું આ વર્ષનું વર્ષ છે, બોર્ડનું વર્ષ છે, બરોબર છે. તો વિદ્યાર્થીઓએ, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે હું તમને કહું તો તહેવારો મોજથી ઉજવો, બરોબર છે, પરિવાર સાથે ભરપૂર સમય વિતાવો. પણ ધીમે ધીમે જે તમારો અભ્યાસક્રમ છે, ધીમે ધીમે જે તમારો સિલેબસ છે, એ ધીમે ધીમે દરરોજ કલાક, 2 કલાક, 3 કલાક આપવાની તમારે, બરોબર છે. હાવ કામ બંધ કરવાનું નથી. એનું કારણ શું થાય? જો વેકેશનના સમયની અંદર જો ભણવાની અંદર જો કન્સિસ્ટન્સી તમારી તૂટી, તમે આવું જોયું હશે કે ભાઈ શનિ રવિની 2 દિવસની રજા હોય ને સોમવારે સ્કૂલે જવાનું થાય તો આપણને આળસ ચડવા માંડે, મન જ ન થાય, બરોબર. આખો દિવસ તમારો વેસ્ટ જાય, માથું દુખવા મળે, કંટાળો આવે, મજા જ ન આવે. એટલે આવી જે કન્સિસ્ટન્સી જે આપણે જાળવી રાખેલી છે એ તૂટવી ન જોઈએ. દરરોજ ઘડીક વાંચી લ્યો, ઘડીક છે વાંચી લ્યો. તમારું દરરોજના જે વિષયો છે થોડીક મહેનત શરૂ રાખો. ટૂંકમાં હાવ બંધ નથી કરવાનું, સ્ટોપ નથી કરવાનું, મારો કહેવાનો મતલબ. બાકી તમારે તહેવારો ઉજવવાની, ફરવા જવાની છૂટ છે, પરિવાર સાથે રહેવાની છૂટ છે, બરાબર, ભાઈબંધ દોસ્તાર સાથે મજા કરો, બરાબર છે. તહેવારો ઉજવવા માટે જ હોય છે. પરિવાર સાથેનું બોન્ડિંગ છે એક મજબૂત બનાવો, પરિવાર સાથે બેઠો. આજનો સમય છે એ ડિજિટલ યુગ છે. લોકો પરિવારમાં 10 જણા હોય તો 10 જણા આગળ અલગ અલગ મોબાઈલ હોય. એ બેઠા તો આરવાર હોય, પરંતુ બધાનું ધ્યાન છે એ અલગ અલગ હોય. એવું ન કરો. જ્યારે પરિવાર સાથે બેઠો છો ત્યારે મોબાઈલ તમે સાઈડમાં મૂકી ગયો અને પરિવાર સાથે વાતચીત કરો, બરોબર. આનંદની ક્ષણો છે, આ ક્ષણો છે એ તમારી મેમરી ક્રિએટ કરે. તો આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. મારો આજનો તમને ખાલી મોટિવ એક જ છે કે તમે વિદ્યાર્થી મિત્રો જે ભણી રહ્યા છો, બરોબર, દાખલા તરીકે તમને હવે દિવાળીનું વેકેશન પડશે, સ્કૂલમાં, ટ્યુશનમાં, બધે વેકેશન તમને આપશે. દાખલા તરીકે 10 દિવસનું વેકેશન છે તમને. તો આ 10 દિવસના વેકેશનની અંદર 10 દિવસના વેકેશનની અંદર એવું નથી કરવાનું કે આપણે ઘરે ગયા, વેકેશન પૂરું થયું, વેકેશન પડી ગયું, ઘરે ગયા ને આપણે બેગ મૂકી દીધી, પછી ડાયરેક્ટ જેદી આવવાનું હોય સ્કૂલે તેદી આપણે ચોપડા ખંખોળશું. આવું કરશો ને તમે તો તમારા બીજા 10 દિવસ બગડશે. આ યાદ રાખજો. એમાં ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓને તો અત્યારે હું ખાસ કહું છું, જો તમે આવું કરશો તો બીજા 10 દિવસ, વેકેશન પૂરું થયા પછીના 10 દિવસ બગડશે. શું કામ બગડશે? કારણ કે જે ઓલી કન્સિસ્ટન્સી છે એ તૂટશે, પછી તમને કંટાળો આવશે.
અહીંયા જે લેક્ચર સાહેબો લેતા હોય છે એમાંય તમને કંટાળો આવશે, ભણવામાં ધ્યાન જ નહીં લાગે. એને કારણે અઠવાડિયું તમારું વીક બગડી જાય. તો દરરોજ થોડીક મહેનત કરવાની છે, દરરોજ કન્સિસ્ટન્સી જાળવવાની છે, વધારે નહીં. થોડીક ઓલી કાચબાની એની વાર્તા મેં તમને વારે વિદ્યાર્થીઓને કહું. કાચબાએ પોતાનું કામ શરૂ રાખ્યું, ધીમે ચાલતો ગયો અને છેવટે વાર્તામાં જીતે છે કોણ? કાચબો. બરાબર છે. તો તહેવારો આવે ને ત્યારે પરિવાર સાથે ભરપૂર સમય આપો. તહેવારો આવે ત્યારે મોજ મજાક બધું કરો, બરાબર. પણ સાથે જે તમારી મેન ડ્યુટી છે, તમારી જે મેન ફરજ છે, બરાબર, એ ફરજને નથી ભૂલવાની. જો તમે એવું કરશો તો તમે નુકસાનમાં છો, બરાબર. આ સરસ મજાના મેસેજ સાથે આજનો અમારો વિડીયો આ માટે જ હતો કે ભાઈ વિદ્યાર્થીઓ વેકેશનની અંદર, બરાબર, વિદ્યાર્થીઓએ વેકેશનની અંદર પોતાનું કામ હાવ છોડી દેવાનું નથી. વિદ્યાર્થીઓએ વેકેશનની અંદર પોતાનું જે ડ્યુટી છે, પોતાની જે ફરજ છે, દાખલા તરીકે 10મા ધોરણનો વિદ્યાર્થી હોય, વાર્ષિક પરીક્ષા આવશે, તો આ વાર્ષિક પરીક્ષા બોર્ડની પેપર તમારા માટે બહુ કામનું છે, બરાબર. તમારા માટે આ વર્ષ અગત્યનું છે. તો એની અંદર જો તમે આ વેકેશનની અંદર કોઈ પણ જાતનું ભણવામાં થોડુંક પણ નહીં એક્ટિવ રહ્યો તો તમને કંટાળો ફૂલ આવશે, તમારી કન્સિસ્ટન્સી તૂટશે, બરાબર. અને પરીક્ષા પછી વેકેશન પૂરું થાય, વેકેશન પૂરું થઈને તમે સ્કૂલે જશો પછી પણ અઠવાડિયું તમારું બગડશે. આવું ન થાય એ માટે દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષા પૂરી થઈ, હવે બોર્ડની પરીક્ષાને ટાર્ગેટ રાખવાની. એટલે દરેક વિદ્યાર્થીઓ મહેનત તો શરૂ રાખવાની જ છે. કલાકો ઘટાડજો તમતારે, તહેવારોમાં વધારે આનંદ કરજો, કલાકો ઘટાડજો વાંચવાની, પણ શરૂ રાખજો, મહેનત શરૂ રાખજો, બરાબર છે. તો આ સાથે આજનો આ લેક્ચર આપણે પૂરો કરીએ. ફરીવાર કંઈક નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.